અજામિલ બ્રાહ્મણ હતો અને અજામિલના કોઈ દિવસ ભગવાનનું નામ ન લે, કોઈ દિવસ મંદિરે ન જાય. એને ત્યાં એક વખત સંતો જમવા પધાર્યા એના ઘરે, અને પછી એને દક્ષિણામાં સંતો એટલું માંગ્યું કે તારે ત્યાં હવે જો દીકરો થાય તો તારે એનું નામ નારાયણ રાખવાનું. અને ખરેખર પછી ઘટના એવી ઘટે છે કે સંતોના આશીર્વાદથી અજામિલને 9 સંતાનો હતા અને 10મું સંતાન પણ એને ત્યાં દીકરો થયો. અને પછી સંતોના કહ્યા પ્રમાણે અજામિલે એનું નામ નારાયણ રાખ્યું. અને પછી આ અજામિલ કોઈ દિવસ મંદિરે ન જાય, કોઈ દિવસ ભગવાનનું નામ ન લે, અને પછી તો આખો દિવસ એ નારાયણ પાણી ભરતા હોય, નારાયણ ચાલ મારી સાથે આખો દિવસ નારાયણ 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 કરતો રહે. એવામાં એક દિવસ નારાયણ બહાર રમતો હતો અને અજામિલ ઘરમાં સૂતો હતો. એવામાં યમના દૂતો આવી અને તાળપાસથી અજામિલના પગ બાંધી દીધા. એટલે અજામિલે જોયું અને જોરથી અવાજ કર્યો, નારાયણ નારાયણ. ત્યારે એનો દીકરો નારાયણ તો ન આવ્યો, પણ વૈકુંઠની અંદર ભગવાને એનો નાદ સાંભળી લીધો ને, એટલે એના પાર્ષદોને મોકલ્યા છે. અને પાર્ષદોએ આવી અને અજામિલને છોડાયો છે. ત્યારે કીધું કે અમને છોડી દો. ત્યારે યમના દૂતો કે અરે ભગવાનના પાર્ષદો, તમે અહીંયા ક્યાંથી? આ વ્યક્તિએ કોઈ દિવસ ભગવાનનું નામ નથી લીધું. ત્યારે પાર્ષદો કે હમણાં તો લીધું તું. એમ ત્યારે યમના દૂતો કે અરે પાર્ષદો, ઈ તમારા નારાયણને યાદ નતા કર્યા, એને પોતાના દીકરા નારાયણને યાદ કર્યો હતો. ત્યારે કીધું કે નામ ગમે તે હોય, પણ અમારા નારાયણે એનો નાદ સાંભળી લીધો, માટે તમારે આને છોડવો પડશે. ત્યારે આ સંવાદ જ્યારે અજામિલ સાંભળે છે ત્યારે આંખમાંથી અશ્રુઓની ધારા થાય છે કે સંતે ખાલી મારા દીકરાનું નામ નારાયણ રાખી અને મારો આખો જન્મારો સુધારી દીધો. જો માટે આપણે જીવનની અંદર સાચા દિલથી ભગવાનનું નામ લઈએ તો આ જીવનમાં આપણું શું ન સુધરે.